આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીના પદો, ભજનો, કીર્તનો એ આપણે ઘણી બધી વખત ગાયા હશે અને સાંભળ્યા પણ હશે, પરંતુ આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું જ્યારે જીવન વૃત્તાંત જોઈશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે કે તે કેવું જીવન પરિવર્તન એ શ્રીજી મહારાજે આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું કર્યું. આમ તો પ્રેમાનંદ સ્વામી પૂર્વે પોતે નિજબોધાનંદ સ્વામી નામ શ્રીજી મહારાજે પાડ્યું હતું, પરંતુ આ નિજબોધાનંદ સ્વામીમાંથી એમને પ્રેમાનંદ સ્વામી કઈ રીતે મહારાજ આપે છે તો એના પણ આજે આપણે પ્રસંગો જોવાના છીએ. આમ તો પ્રેમાનંદ સ્વામીનો જન્મ નડિયાદ પાસેના એક ગામ છે, સાઠોદરા ગામ છે. આ સાઠોદરા ગામની અંદર એક નાગર બ્રાહ્મણ કુટુંબમાં એ સંવંત 1840ની આસપાસ થયેલો હતો. પરંતુ પ્રશ્ન કયો થયો તો કોઈક કારણસર એમના માતા પિતાએ આ પુત્રનો ત્યાગ કરી દીધો. એટલે એમનો જે ઉછેર હતો ને એક મુસ્લિમ પિજારાના પરિવારમાં થયેલો હતો. આમ તો જેતપુર ગામમાં જ્યારે સહજાનંદ સ્વામીએ હવે જ્યારે રામાનંદ સ્વામીની ગાદી પર બેસાડવાનો જ્યારે પાટોત્સવ એ જ્યારે ઉજવાઈ રહ્યો હતો ત્યારે દેશ દેશથી હજારો હરિભક્તો આવ્યા હતા અને મહારાજ ઘોડા ઉપર વિરાજમાન હતા અને એમનો એ વરઘોડો ડંકા નિશાન સાથે ગામમાં ફરતો હતો. અને એવામાં તે આ મુસ્લિમ જે પિજારાઓ હતા એ પણ પોતે આ સમયા મહોત્સવનો લાભ લેવા માટે આવે છે અને આ 10-12 વર્ષનો એ આ છોકરો પણ આ ભીડ વીંધીને મહારાજ પાસે આવી જાય છે. અને કંઈક આમ જૂની ઓળખાણ હોય ને એમ મહારાજના તે ઘોડાનું પેગડું એને ઝાલી લીધું અને પોતે ઘોડાની સાથે સાથે એ ચાલવા લાગે છે. કોઈએ પાછો એને ટોક્યો પણ નહીં અને વાર્યો પણ નહીં, કારણ કે એની આ ચેષ્ટા હતી ને અનાધિકાર છે ને એવું કોઈને એનું મોં જોતા એને રીતભાત જોતા કોઈને લાગ્યું જ નહીં. એટલે બધાને એવું લાગ્યું કે આ મહારાજની આ સેવા એને અધિકારમાં છે અને સેવા એને આપી હશે કોઈકે. એટલે કોઈ પણ પ્રકારની તર્ક વિતર્ક કે દલીલ કે એને કોઈ ટોકવામાં આવતો નથી અને મહારાજનો જે ઘોડો વરઘોડો હતો આ વરઘોડાને એ પોતે આગળ આગળ લઈને જાય છે. અને રામાનંદ સ્વામીના આશ્રમની અંદર નગર યાત્રા પૂરી થાય છે. હવે મહારાજ તો ઘોડા ઉપરથી ઉતરીને આશ્રમમાં તો આવ્યા, પણ જે આ છોકરો હતો ને બહુ થાકી ગયો હતો એટલે એ તો બહાર પોતે પગથિયા ઉપર બેઠો અને બેઠો એવો ને ત્યાં જ તે પગથિયા પર સૂઈ ગયો. પણ શ્રીજી મહારાજ તો અંતર્યામી બધું જાણે, કારણ કે તેઓને તો તેઓ સામે કોઈ પણ વસ્તુ એ આપણે ભલે ગમે એટલી છુપાઈને કરતા હોય પરંતુ ભગવાનને બધુંય ખબર હોય. એટલે થોડી વાર સમય પસાર થયો એટલે મહારાજને છોકરો યાદ આવ્યો અને પોતે બહાર આવે છે ને જુએ છે ને તો છોકરો તો પગથિયા ઉપર પોતે સૂઈ જાય અને સૂઈ ગયેલો હતો. એટલે એમને વહાલ કરી અને જગાડ્યો ને પછી તો ખાવા પીવાનું તે મહારાજ એ સંતો અને મૂળજી બ્રહ્મચારી થકી આપે છે. અને પછી એમણે કહ્યું કે હવે તું જો જવું હોય ને ત્યાં જઈ શકે છે. હવે આ સેવા પૂરી થઈ ગઈ, હવે આ વરઘોડો પણ પૂરો થઈ ગયો. એટલે આવી રીતે વાત કરી એટલે છોકરાએ કીધું કે હું ક્યાં જાઉં, મને તો કોઈ ઠેકાણું દેખાતું જ નથી, મારો કે કાં તારો. હવે મહારાજ થોડા મારવા થોડા આવ્યા હતા પૃથ્વી લોક ઉપર, એ તો બધાને તારવા જ આવ્યા હતા. એટલે એમણે તો છોકરાને પોતાના આશ્રય લઈ લીધો, પરંતુ ત્યાં જ ત્યાં મુસ્લિમ જે હતા બિરાદરો જે પિંજારાઓ એ પણ આવે છે લેવા માટે એમને, અને કહે છે પણ પછી તો આ છોકરો તો મન એને મક્કમ કરી નાખેલું હતું. એટલે એણે કીધું કે નહીં, મારે હવે આવવું નથી. અને ખરેખર એ ગમે ઘણા બધા એને સમજાવે છે પણ છતાં પણ એ પોતે માનતો નથી અને છેલ્લે પોતે એ ત્યાં જ રહેવા નક્કી કરે છે. અને પછી તો એ જે મુસ્લિમ પિંજારાઓ હતા એમને નક્કી કર્યું ક્યાં આપણો હતો આ, ભલે અહીંયા રહેતો. અને પછી તો એ વિલા મોઢે પાછા પણ વહી જાય છે. પણ કહેવાનું શું છે, પ્રેમ સખી આ પ્રેમાનંદ સ્વામીનું જે આમ બાળપણથી જ તે છે ને એક ત્યાગ અને વૈરાગ્ય જોવા મળે છે. એમને એક તારવાની એક તરાવવાની ઈચ્છા હતી અને મહારાજના સમક્ષ એમને આ રજૂ પણ કરી. અને પછી તો છોકરાને આશ્રય મહારાજે લીધો અને છોકરાનો છે ને કંઠ સારો હતો અને ગાવાનો પાછો શોખય હતો. એટલે મહારાજે તો એને છે ને સંગીત વિદ્યા શીખવવાનું કીધું અને કીધું કે જો તું ઉજ્જૈન જા અને ઉજ્જૈન જઈને તું સંગીત વિદ્યા શીખજે. હવે આ તો કહે છે છોકરો મારે ત્યાગી થવું પણ નહીં, પહેલા તું વિદ્યા શીખ અને પછી જો મને એવું લાગે તો મહારાજે તેને દીક્ષા આપી અને પછી નિજ બોધાનંદ તો પછી નામ એને પાડ્યું.
અને કવિતાનો એવો શોખ કે નિજ બોધાનંદે પહેલું જ કીર્તન એ મહારાજ વિશે કર્યું ને તો એમાં મહારાજની જે મૂર્તિ હોય ને એનું સુંદર એમને રસિક વર્ણન કર્યું. અને એ જમાનામાં પ્રત્યેક કવિતાની છેલ્લી કડીમાં અત્યારે પણ એ ચલણ જોવા આપણને મળે છે, પણ ત્યારે તો વિશેષ જોવા મળતી હતી કે યુક્તિથી છે ને પોતાનું નામ એ ગૂંથી દેવાનો એ કવિઓનો રિવાજ હતો. એટલે એવી રીતે તો નિજબોધાનંદે પણ કીર્તનની છેલ્લી કડીમાં પોતાનું નામ ગૂંથવા પ્રયત્ન કર્યો, પણ નામ એવું લાંબુ ને અટપટું ને કે મેળ કઈ ખાય નહીં. એટલે મહારાજ પાસે આવે છે ને મહારાજની આ બધી ચિંતા એમને વ્યથિત કરી કે આ થાય છે, આવું નામ સેટ નથી થતું. તો મહારાજે કીધું, બ્રહ્માનંદ મુક્તાનંદ નિષ્કાનંદની પેઠે છે ને હું તમારું નામ બદલીને પ્રેમાનંદ કરું છું. અને બરાબર મેળ જામ્યો અને પ્રેમાનંદે કવિતાની પરવણી શરૂ કરી. ગોપી ભાવની એમની કવિતાઓ એવી સરસ બનીને કે મહારાજે એમનું નામ બીજું પાડ્યું અને એ હતું પ્રેમ સખી. તો પ્રથમ તો એમનું નિજબોધાનંદ નામ પડ્યું, ત્યારબાદ નિજબોધાનંદ નામ સેટ ન થયું એટલે સ્વાભાવિક રીતે એ શ્રીજી મહારાજે પ્રેમાનંદ પાડ્યું. પરંતુ એટલી બધી એ ભક્તિ એમને વિશેષ ગોપી ભાવની એવા કવિતાઓ રચી એટલે એ સાહિત્યથી એ પ્રભાવિત થઈને શ્રીજી મહારાજે બીજું એક ત્રીજું નામ પાડ્યું અને એ હતું પ્રેમ સખી. એટલે આપણે પ્રેમ સખી પ્રેમાનંદ કહીએ છીએ. અને તમે જો ગુજરાતી સાહિત્યની અંદર આ પ્રેમ સખી પ્રેમાનંદે નામે એવો વિખ્યાત પણ થયા છે. અને ખરેખર એમના જીવન પ્રસંગો જ્યારે આપણે જોઈએ ને ત્યારે પણ ખ્યાલ આવશે. એક વખત તો છે ને એક દેવી ભક્તે મહારાજ પાસે આવીને છે ને માતાજીનો ગરબો ગાયો. તે મહારાજે સંતોને કીધું કે આ કવિને દેવી ઉપર કેટલી આસ્થા છે. હવે આ પ્રેમાનંદ સ્વામી સાંભળતા એટલે તરત પોતે ઊભા થઈ ગયા અને મહારાજની મૂર્તિ નિરખતા ને એમને ગાવા માંડ્યું. અને એ પદ, એ કીર્તન, એ શબ્દો કયા હતા? વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. તમે વિચાર તો કરો કે પોતાની કવિત્વ શક્તિ કેટલી હશે કે ત્વરિત પોતે એ શબ્દો દ્વારા એમને સરસ મજાનું એક પદ એક ગાયું. અને આ પદ સાંભળતા તો મહારાજ પણ પોતે ડોલવા લાગ્યા અને સભામાં બેઠેલા એ સંતો હતા, ભક્તો હતા, બધાએ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. અને 8 પદ પૂરા થયા ને ત્યારે પ્રેમાનંદ સ્વામીની ભક્તિથી એ અત્યંત પ્રસન્ન થયેલા મહારાજ બોલી ઉઠ્યા કે બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનોને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો કે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું જો ચિંતવન થાય ને તો એ સાધુએ તો ઉઠીને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. અને જેને આ કીર્તનમાં કહ્યું એવી રીતે જેનું ચિંતવન થતું હોય ને એ કાળ કર્મ અને માયાના પણ એને પાશ એ લાગતા નથી, એનાથી પણ પોતે છૂટી જાય છે. તો જો આવી રીતે પ્રેમાનંદ સ્વામીના આ પદના શ્રીજી મહારાજે વખાણ કર્યા. એક વાર છે ને મહારાજ બધાને ચાતુર્માસના નિયમો આપતા હતા. તો એમાં છે ને પ્રેમાનંદ સ્વામીને કીધું કે તમને શું નિયમ આપું? તે પ્રેમાનંદ સ્વામી કહે કે હું રોજ આપની મૂર્તિના છે ને 8 પદ લખવાનો એ નિયમ લઉં છું અને એ સિવાય મારે જમવું નહીં. જો નિયમો પાળવાની અંદર છે ને આટલી જ્યારે તત્પરતા હોય ને, જો યાદ રાખવું જીવનની અંદર કોઈને નિયમો ગમતા નથી. કોઈને નિયમનું બંધન જ બધાને લાગે છે. પણ આ નિયમો પડે ક્યારે કે જ્યારે આ પ્રેમાનંદ સ્વામીએ જો કેવો નિયમ રાખ્યો, જ્યાં સુધી 8 પદ નહીં પૂરા થાય ને ત્યાં સુધી હું જમીશ નહીં. દેહને તમારે કસણીમાં લેવાનો એટલે મન આપો આપ છે ને નિયમો પાલન કરશે. તે મહારાજ કે આ તો ઘણો આકરો નિયમ છે, તે તમે કેમ કરીને પાર પડશે? ત્યારે પ્રેમાનંદ સ્વામીએ શું કીધું કે આપે સુજાડ્યું ને આપે પાર પાડવાનું, એમાં મારે કંઈ કરવાનું નથી. અને પછી તો ભક્તિ રસથી એ ભરપૂર કાવ્યનો પ્રવાહ ચાલ્યો, જાણે આમ ગંગોત્રીમાંથી આમ ગંગા વહી રહી હોય ને. અને એ ભક્તિ ગંગામાં પાવક નીરની અંદર એ હરિભક્તોની મંડળીઓ એ માથા બોળ સ્નાન કરવા લાગી. તો જો એમને એક વખત તો શ્રીજી મહારાજ આરતી કરી વાસુદેવ નારાયણના છે ને ઓરડે પધાર્યા. પણ અહીંયા તો લાડુબાન જીવુબાએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. હવે એ સમયે છે ને મહારાજે પોતાના જે પરબ્રહ્મ પુરુષોત્તમ સ્વરૂપની છે ને ત્યારે અદ્ભુત વાતો કરેલી. તે પ્રેમાનંદ સ્વામી દૂર ઉભા રહીને આ બધી વાતો સાંભળતા હતા. તો એ સમયની છે ને મહારાજની મૂર્તિની શોભા અને એક મહારાજે પોતાના એક જે સર્વોપરી સ્વરૂપની વાતો કહીને એના એમને
4 પદો એમને તાત્કાલિક રીતે રચ્યા. એક પદ એ હતું કે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. અને બીજું એક પદ એવું હતું કે બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન. અને આ સાંભળીને તો શ્રીજી મહારાજ એ અત્યંત રાજી થાય છે અને પ્રેમાનંદ સ્વામીને મહારાજને એક હંમેશા પોતાનો છે ને આમ પ્રસાદીનો થાળ મોકલતા. અને શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી તે આ થાળ જ્યારે બંધ થયો ને ત્યારે મહારાજના એ અત્યંત એક વિરહ દુઃખમાં 4-5 દિવસ તો પ્રેમાનંદ સ્વામીએ અન્ન જળ વગર પસાર કર્યો. એમને કઈ ખબર રહી નહીં. પછી તો રસોઈ કરવા લાગ્યા પણ એમને કઈ ફાવ્યું નહીં. અને એ વખતે એ મહારાજની સ્મૃતિ થઈ આવતા એમને એક સરોદો લઈને ગાવાનું શરૂ કર્યું. એ પદના પણ શબ્દો કેવા હતા? સજની શ્રીજી મુજને સાંભળ્યા રે કે હૈયે હરખ અતિ ઉબરાય. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે નેણે આસુની ધારા વહે રે કેવી રહે મનડું વ્યાકુળ થાય. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. તો વિચાર તો કરો કે મહારાજ પોતે એ જ્યારે ધામ ગમન કર્યા ને ત્યારે 5 દિવસ પોતે જમતા નથી. અને ખરેખર એમને જે પદોના શબ્દો જ્યારે આપણે વિચારીએ ને ત્યારે પણ આપણી આંખોમાંથી એ અશ્રુ ભીની નીકળે. ને જ્યારે આ પદ સાંભળીને દરબારમાંથી દાદા ખાચર દોડી આવે છે અને મહારાજના વિરહના શબ્દો છે ને સાંભળી નથી શકતા. એટલે પ્રેમાનંદ સ્વામીએ તેમને કીધું કે સ્વામી બસ કરો આ પદો તમે ન ગાશો. અને પછી એમને ખબર પડી કે સ્વામી તો 4-5 દિવસથી ભૂખ્યા છે. અને મહારાજે લાડુબાન જીવુબાન ભલામણ કરી હતી કે આ પ્રેમાનંદ સ્વામી હંમેશા તમે ઠાકોરજીને થાળ પહોંચાડવો. પણ કંઈક કારણસર એ થાળ અટકી ગયો હતો અને દાદા ખાચરે તરત તે એ થાળ પછી મોકલાવ્યો. તો જો આ કેટલી એક લગ્ની હશે, કેટલી ભક્તિ હશે ભગવાન પ્રત્યે. એકવાર છે ને શિયાળાની મોડી રાતે છે ને પ્રેમાનંદ સ્વામીને ગાવાના મન થયું અને સારંગી લઈને એમને સૂર છેડ્યો અને ગળું વહેતું કર્યું. તો રાત્રિને સ્તબ્ધ હવામાં કીર્તનના ઈશ્વરની માળાઓ એવી ગૂંથાતી હતી ને અને મહારાજની ડોક સુધી પહોંચી. તો મહારાજ તો જાગી જાય છે અને કડકડતી ઠંડીમાં એ પોતે ઉઠ્યા ને ધીરે ધીરે ચાલીને પ્રેમાનંદ સ્વામીની પાછળ ઉભા રહ્યા અને એમના કંઠમાંથી એ રેલાતી કીર્તન માધુરી એક ચિત્તે માણવા લાગ્યા. તે પ્રેમાનંદ સ્વામી આજે ગયા જામ સ્વાભાવિક રીતે જતા જતા પણ મધદરિયે જાણે છે નાવ છોડી મેલ્યું હોય ને એમને કઈ કિનારો દેખાતો જ નહોતો. એટલે પોતે તો રાત પૂરી થઈને પ્રભાતે કુકડો બોલ્યો ત્યારે પ્રેમાનંદ સ્વામીએ એ વાદ્ય હાથમાંથી નીચે મૂક્યું અને મનોમન મહારાજને પ્રણામ કર્યા. પણ ત્યાં તો પાછળથી મહારાજનો સ્નેહભર્યા સ્વરો સંભળાવ્યા કે પ્રેમ સખી. અને જ્યાં પ્રેમ સખી આવું સાંભળ્યું ને શબ્દ ત્યારે ભાવ વિભોર બનીને મહારાજના પગમાં ઝૂકી પડે છે અને કહે છે કે મહારાજ આપ અત્યારે અહીંયા ક્યાંથી? મહારાજે કીધું હું તો ક્યાંનો ઊભો છું અને તમારી આ ભાવ વિભોર જે સ્વર માધુરી છે ને એ ઊંઘમાંથી અહીંયા મને ખેંચી લાવે છે. અને રાત વીતીને તોય હજી મને એમ જ થાય છે કે હું સાંભળ્યા જ કરું. અને જો સ્વામીએ ખરેખર પ્રેમાનંદ સ્વામી આ રીતે ભક્તિ કરતા હતા. અને જો જે ભક્તના જીવનની અંદર એ રાત દિવસ ભક્તિ કરવાની, એ ભગવાનને પ્રસન્ન કરવાનું તાન હોય ને, એ નથી ખાવા પીવાનું જોતા કે નથી વ્યવહાર જોતા કે નથી પૈસા જોતા. બસ ભગવાનની કઈ રીતે ભક્તિ થઈ શકે, કઈ રીતે ભગવાનને સંત પ્રસન્ન થાય ને એમાં જ પોતે એ પોતાનો સમય વિતાવે છે. અને આ જ ખરા ભક્તની સાચી એક નિશાની છે. અને આ પ્રકારે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી પણ પોતે આવી રીતે ભક્તિ કરતા હતા. અને સ્વામીએ તો પછી તો ફરી મહારાજના ચરણમાં મસ્તક મૂક્યું અને મહારાજે મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત પણ મૂક્યો. એકવાર છે ને પ્રેમાનંદ સ્વામી હવે જુનાગઢના મંદિરમાં છે ને કીર્તન ગાતા હતા. એટલે એવામાં તે છે ને જુનાગઢના નવાબ ત્યાં આવી ચડ્યા અને પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળ્યો અને નવાબ એવા મુગ્ધ થઈ ગયા ને કે એમનામાંથી એમના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા કે અદ્ભુત, મેં મારા દરબારમાં દેશ વિદેશના કઈ કઈ ગાયકોને સાંભળ્યા પણ આની તોલે આવે ને એવો કોઈ નહીં.
અને આ કોઈ માનવીના ગળાનો અવાજ નથી, આ અવાજ તો દિવ્ય લોકમાંથી પૃથ્વી ઉપર આવી રહ્યા હોય ને એ રૂહાની એક આધ્યાત્મિક સંગીત છે. અને રાજા મહારાજો આ સંગીત અને કલા પ્રેમીઓ વિશેષ જોવા મળતા હતા. એટલે નવાબ તો આ સાંભળીને મુગ્ધ થઈ જ જાય છે અને સાંભળ્યા જ કરે છે. ત્યાં પછી ખસવાનું મન જ ન થયું અને કીર્તન પૂરું થયું ને એટલે પ્રેમાનંદ સ્વામી તો નવાબની પાસે આવ્યા. ત્યાં સુધીમાં તો નવાબ જાણે આમ સંગીતની તે સમાધિની અંદર ડૂબી ગયા હોય. પછી તો પ્રેમાનંદ સ્વામી પણ એ કીર્તન ગાતા ગાતા ભગવત ભાવમાં પોતે લીન થઈ ગયા હતા. એટલે એમની આંખોમાંથી પણ અશ્રુનો પ્રવાહ વહેતો હતો. એટલે એમને સામે આવી ઉભેલા જોઈને એટલે નવાબ એકદમ ઊભા થઈ ગયા અને એમના પ્રત્યે જે આદર વ્યક્ત હતો કરો ને એ આપોઆપ થઈ ગયો અને કીધું કે આવું આધ્યાત્મિક સંગીત, આવું રૂહાની સંગીત મેં કદી સાંભળ્યું નથી. તે પ્રેમાનંદ સ્વામીએ છે ને વિનયપૂર્વક કીધું કે જો હું તો માત્ર સાધન છું, જેવી આ સારંગીને એવો હું, ગાનારો કોઈ બીજો જ છે અને એ ગાનારાના હાથનું હું સાધન બની શક્યો એટલું મારું પુણ્ય. વિચાર તો કરો કે ભગવાન સર્વ કરતા હરતા છે. તમારી દરેક ક્રિયાની અંદર તમે જે ઈચ્છો છો ને જે ધ્યેય નક્કી કર્યા છે ને એ તમે નક્કી નથી કર્યા, એ ભગવાને નક્કી કર્યા છે. જો આ પ્રકારની વિચારસરણી રહીને એ અગત્યની છે. અને કરતા હરતાપણાનો વિચાર હોય ને તો જ આપણને સતત અનુસંધાન રહે છે કે હું કાંઈ નથી, મારું કાંઈ અસ્તિત્વ જ નથી. અને જો આ વિચાર જો ને એ જ તે સર્વોપરી વિચાર ગણી શકાય છે. અને આવી રીતે જ્યારે નવાબે પહેલી વાર આવા શબ્દો સાંભળ્યા ને, કારણ કે આજ દિન સુધી એને જે ગાયકો આવ્યા હતા ને એ બધાએ હમ સબ કુછ છે, હમ સબ કુછ છે આવો બધો નશો રાખીને છે ને ફાકાની બધા વાતો કરતા. પણ આજે પહેલી વખત એમણે એવો એક માણસ જોયો કે પોતાનો યશ ને એ પોતાના માલિકને આપે છે અને પોતે પાછા માલિકને જ યશનો માલિક ગણીને ગર્વ લે છે પાછું. આ મોટી વાત કહેવાય. અને આ વાતને તો થોડોક સમય પસાર થઈ ગયો તો એવામાં છે ને ગ્વાલિયરથી કેટલાક ગાયકો પોતાની સંગીત કલાથી છે ને નવાબને એક રીઝવવા માટે એ જૂનાગઢ આવ્યા હતા. તે નવાબના દરબારમાં તો ગાવાની એમને રજા માગી. નવાબે કીધું કે જો એટલે દૂરથી તેમ પધાર્યા છો એટલે રૂડું કર્યું, પણ હવે સંગીત સાંભળવા હવે દિલ નથી માનતું. જે ગાયકો નવાઈ લાગી. એમણે કીધું કે નવાઈની વાત છે, તમે તો કલા પ્રેમી છો અને તમે સંગીતની તો એ ઊંડી પૂર્વક એક સમજ પણ ધરાવો છો અને તમને કેમ સંગીત સાંભળવા દિલ કેમ નથી માનતું? અમને બહુ નવાઈ વાત લાગે. ત્યારે નવાબે કીધું કે સંગીત તો બસ એક પ્રેમાનંદ સ્વામીનું, એનું દિવ્ય સંગીત સાંભળ્યા પછી એ બીજું સાંભળવાનું મન જ નથી થતું. હવે આ સાંભળીને છે ને ગાયકો તો ચમક્યા. એમને એક પ્લસ પોઈન્ટ પણ અમુકે લીધો ને અમુક નેગેટિવ પોઈન્ટ પણ લીધો. કારણ કે જો અહંકાર હોય ને તો એમને પછી એમ લાગે કે હોય નહીં આવી રીતે, અમે જ સર્વોપરી છીએ અમે જ તે મુખ્ય છીએ. એટલે એણે શું એકે અમુકે કીધું કે આ શું આ પૃથ્વી ઉપર આવું દિવ્ય સંગીત અત્યારે હૈયાથી ધરાવે છે તો એનો અમારે લાભ લેવો છે. એની દિવ્ય શક્તિ વિશે તમે ઘણું બધું સાંભળ્યું છે પણ કદી અમે જોયું નથી. એટલે નવાબને વિનંતી કરી કે અમને મહાપુરુષનો ભેટો કરાવો ને. એટલે નવાબે પછી કીધું કાંઈ વાંધો નહીં, તમે અહીંથી જુનાગઢથી જાઓ ગઢડા અને ગઢડા જશો ને ત્યાં પ્રેમાનંદ સ્વામી તમને મળશે અને એ તમને સંગીત સંભળાવશે ને તમને ખરેખર અલૌકિક એક શક્તિ, એક દિવ્યતાનો અનુભવ થશે. અને 2 દિવસનો પંથ કાપ્યો અને ગાયકો ગઢડા આવે છે અને એમને દાદા ખાચરના દરબારમાં પ્રવેશ કર્યો ને ત્યાં સભા તો પૂરી થઈ હતી પણ મહારાજે ગાયકોને આવતા જોયા ને એટલે બધાને રોકી રાખ્યા. પણ બપોરનો ભોજનનો વખત થઈ ગયો હતો એટલે ગાયકોએ તો આવી મહારાજને પ્રણામ કર્યા અને મહારાજે એમને યોગ્ય આસને બેસાડ્યા અને પછી કીધું કેમ તમે જુનાગઢથી અને અહીંથી આવ્યા છો ચાલીને ગઢડા, તમારું કાર તમે અહીંયા આવવાનું મુખ્ય પ્રયોજન શું? ત્યારે ગાયકોએ કીધું કે અમે ગ્વાલિયરથી આવીએ છીએ અને જુનાગઢના એ દરબારમાં અમારું સંગીત સંભળાવતા હતા ને ત્યારે નવાબ સાહેબે અમને સંભળાવવાની ના પાડી અને એમને કહ્યું કે પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળ્યા પછી છે ને બીજું બધું સંગીત મને આલતું ફાલતું લાગે છે. એટલે અમે અહીંયા પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળવા આવ્યા છીએ. એટલે આપ અમને જો એટલી સગવડ કરી આપો ને તો અમારે તમે બહુ કૃપા કહેવાશે. તો મહારાજે તો આ સાંભળીને આનંદ થયો અને બપોર ચડ્યા હતા એટલે તોય તેમણે મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી બધા પરમહંસો સામે જોઈને કીધું કે તમે સાજ તૈયાર કરી નાખો અને બ્રહ્માનંદ સ્વામી તો તબલા ઉપર થાપ દીધી
અને સભાના એક છેડાથી બીજા છેડા સુધી રે કંઈક ઉત્સાહ એક નવો વ્યાપી ગયો હતો. કારણ કે બધાને એક પ્રકારની એક દિવ્યતાનો અનુભવ થવાનો હતો. બધાને ઉત્સુકતા હતી કે આ ગ્વાલિયરથી અહીંયા આવ્યા છે, નવાબે મોકલ્યા છે, તો આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનું સંગીત કેવું હશે કે ખેંચાઈને અહીંયા આવ્યા. અને આજે તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની એ સર્વોત્કૃષ્ટ કલા પ્રગટ થવાની હતી, એ વિશે કોઈની પાસે શંકાઈ નહોતી. અને પ્રેમાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા માગી અને કીધું કે કયો રાગ ગાવ મહારાજ? મહારાજ કે ભેરવી ગાવ, ભેરવી. હવે આ સાંભળીને છે ને ગ્વાલિયરના જે કલાકારો હતા ને એ બધા એકબીજાને મોં સામીને હસ્યા અને કીધું કે અહીંયા તો કોઈને કયો રાગ ક્યારે ગવાય ને એનું કઈ ભાન નથી. હવે આ સવારે ગાવાનો ભેરવી રાગ છે, બપોરે થોડો કઈ ગવાય, પણ મહારાજ કે છે કે ભેરવી ગાવ. અને પાછા આમના સાધુય માથા હલાવીને કે છે ગાવ ગાવ, વાહ વાહ વાહ. હવે આ બધું નવાબે આપણને આ બેવકૂફી જોવા જ અહીંયા મોકલ્યા લાગે છે, આપણને જેવું જ લાગે છે. એટલે હવે બેવકૂફી ભલે, હવે બગડ્યું તો બગડ્યો સમય, ચાલો જોઈ લઈએ. અને પ્રેમાનંદ સ્વામીએ તો આલાપ શરૂ કર્યો અને બ્રહ્માનંદ વગેરે તબલા વગાડીને બધા સાથ આપ્યો. અને ધીરે ધીરે રાગ તો એવો જામતો ગયો ને કે સભા આખી નિસ્તબ્ધ બની ગઈ અને સૂરમાં તણાઈ ગઈ. અને જે પેલા ગ્વાલિયરના ગાયકો હતા ને એમાં પણ ઈ તણાયના, અને એવા તણાના કે બપોરે ભેરવી ન ગવાયનું બધું ભૂલી ગયા. અને બપોર છે જ ક્યાં, બપોર ક્યારે ને કેમ કરીને ઓગળી ગઈ ને. અને જગ્યાએ પ્રભાતનું એક મધુર વાતાવરણ એ જોઈ ગરડાની અંદર એ ઊભું થઈ જાય છે આ પ્રેમાનંદ સ્વામીના એક ગાયન કળાથી. અને એ ખબર પણ એમને ન પડી, અને ખબર પડી ને એટલે પ્રભાત જ છે ને કુકડો કૂ કૂ કરે ને કોયલ પાછું ટૂ ટૂ કરે. મંદ મંદ શીતલ આમ પવન જવાય, સવારનો સમય હોય એવી રીતે, અને સૂરજ ઉગવાની તૈયારી કરતો હોય. એટલે ગાયકો વિચારમાં પડી ગયા કે શું આ ભેરવીમાં આટલી બધી તાકાત છે કે આખું વાતાવરણ બદલી કાઢવાની? કારણ કે આ મધ્યાહનો સમય છે અને આ પ્રાતઃકાળમાં કઈ રીતે ફેરવી નાખ્યો? તો આ તો અદ્ભુત કહેવાય, આવું તો આપણે કઈ જોયું જ નથી. અને હવે એમને પછી સમજાઈ ગયું કે નવાબે સાચા હતા, આ પાર્થિવ સંગીત નથી, આ રૂહાની સંગીત છે, આધ્યાત્મિક સંગીત છે, અને એ ઉપરથી અહીંયા આવ્યું છે. અને આ બધા કરતા મહારાજ વધારે સાચા છે, કારણ કે એકલા જ સાચા હતા. કારણ કે એટલે એમને ભેરવી રાગ ગાવાનું કીધું. ત્યારે અમે હસ્યા કે અમારે રાગના લક્ષણનું એ કંઈ જ્ઞાન નથી અમને, પણ હવે લાગે છે કે અમને જ્ઞાન છે એવું કોઈને નથી. અને અમે રાગનું દાસત્વ કરીએ છીએ, પણ આ મહારાજ રાગનું પ્રભુત્વ કરે છે, આવી પોતે ભાવના લઈને જાય છે. અને સંગીત પૂરું થયું ને એટલે ગ્વાલિયરના ગાયકોએ તો પ્રેમાનંદ સ્વામીના ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપ્યા. અને પ્રેમાનંદ સ્વામીએ પોતાની કલાનો બધો યશ પાછો મહારાજને આપે છે. તો નિર્માનીપણે વર્ત્યા અને કહ્યું કે હું તો મહારાજ સુજાડે ને એમ કરું, મારો પોતાનો એવો કોઈ ગુણ મારામાં નથી. અને ગાયકો સમજી ગયા કે આ પ્રેમાનંદ સ્વામી નમ્રતા દેખાડવામાં આવું નથી કરતા, પણ ખરેખર એવું જ છે. એટલે આ વખતે એમણે મહારાજને પ્રણામ કર્યા અને આવો અદ્ભુત એક ઇલમ દેખાડવા માટે પણ ઘણો બધો આભાર માન્યો. કારણ કે આ ગ્વાલિયરના જે ગાયકો હતા, કલાકારો હતા, એણે આવું જોયેલું જ હતું નહીં. અને મહારાજે એમની કદર કરી અને એમને ઇનામો આપ્યા અને આશીર્વાદ પણ આપે છે. અને પ્રેમાનંદ સ્વામીએ મહારાજના ચરણમાં મસ્તક મૂક્યું અને મહારાજે મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત એ ફરી વખત મૂકે છે અને એમની મુખની પ્રસન્નતાને જાહેર કર્યું કે આ શિષ્યના મહિમાનો માં ગુરુનો મહિમા, એ ભક્તના મહિમામાં એ ભગવાનનો મહિમા. અને આવી રીતે ઘણી બધા પ્રસંગોની અંદર આવી રીતે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ પોતાના પદો થકી એ શ્રીજી મહારાજને રાજી કર્યા હતા. આમ તો પ્રેમાનંદ સ્વામીની જે કાવ્ય શક્તિ અને ભક્તિથી છે ને પ્રસન્નતા પામતા મહારાજે એમને મુક્તાનંદ, બ્રહ્માનંદ, નિષ્કાન સ્વામી અને ઉચ્ચ એવા કોટીના કવિઓની હરોળની અંદર ગણ્યા હતા. અને પ્રાતઃકાળના પ્રભાત ત્યાં લઈને તમે જો આરતી કયો, પ્રાર્થના કયો, ગોડી કયો, ચેષ્ટા કયો, આ બધોય મહારાજની સ્મૃતિ કરાવતા પ્રેમાનંદ સ્વામીના ઉત્તમ કાવ્ય સંપ્રદાયમાં આજે આપણે નિત્ય એક નિયમમાં વણાઈ ગયા છીએ. અને શ્રીજી મહારાજે પણ એ સંગીતને ભક્તિ માર્ગના તે પોષક તત્વ તરીકે એમણે ખૂબ અપનાવ્યું છે. અને જ્યારે જ્યારે મોટી સભાઓ થતી ને અને રાજા મહારાજની સભામાં જવાનો પ્રસંગ આવતો ને ત્યારે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ બધાય દુક્કડ ને સરોદાન સારંગી લઈને એ પોતે એવી કીર્તનોની એ રજમટ બોલાવતા ને
કે ખરેખર સભાજનો ગમે તે ન હોય, ભલભલા સંગીત નિષ્ણાંતો પણ પોતે આશ્ચર્યમાં પોતે પામી જતા. એવી આમની પાસે કળાઓ હતી. અને શ્રીજી મહારાજ નહીં તે એ સ્વધામ ગમન પછી પણ પ્રેમાનંદ સ્વામીની એ ભક્તિમાં વિરહની વેદના જણાઈ આવે છે. અને સંવંત 1911 માક્ષર સુદ એકમને દિવસે એ વિરહની અંતિમ ઘડી આવતા શ્રીજી મહારાજના તે સાનિધ્યની અંદર આ પ્રેમાનંદ સ્વામી પોતે અક્ષરધામમાં બિરાજી ગયા. આમ તો પ્રેમ સખીના પ્રેમાનંદ સ્વામીના એ ગ્રંથોમાં મુખ્ય તો ધ્યાન મંજરી કયો, નારાયણ ચરિત્ર કયો, તુલસી વિવાહ કયો, ગોપી વિરહ કયો, શ્રી હરિચરિત્ર કયો, આવા 1-2 નહીં પણ 14,000 પદો છે. અને એમના લગભગ 4,000 પદો આપણને હાલમાં મળે છે. અને એમના પદો ગુજરાતી ભાષા તમે જુઓ, પછી હિન્દી કે વ્રજ ભાષાની અંદર પણ જોવા મળે છે. એટલે ખરેખર એક આપણને સંગીત સાહિત્યની અંદર અમૂલ્ય ભેટ આપણને આપી છે. અને શ્રીજી મહારાજના એ બધી પ્રકારના અંગો હોય કે એમની કોઈ પણ ક્રિયાઓ હોય એના પણ પદો લખ્યા છે. એમનો મહિમાના પણ પદો, એમના નિયમોના પણ પદો. તો આવી રીતે મહારાજને એમને રાજી કર્યા છે. તો ખરેખર આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી જે સ્વાભાવિક રીતે એક સામાન્યમાંથી એક અસામાન્ય એવી સ્થિતિ સુધી પહોંચી ગયા, એ શ્રીજી મહારાજનો પ્રતાપ હતો. અને આ પ્રતાપ એ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી ક્યારેય ભૂલ્યા પણ હતા નહીં. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ આ પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ કીર્તનો પદો દ્વારા એ મહારાજને રીઝવવાનો પ્રયત્ન કર્યો, એમ આપણને પણ જે કળા આવડતી હોય, જે આવડત હોય, જે આપણી બુદ્ધિ શક્તિ હોય, તો આપણે એ પ્રમાણે ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરીએ અને સુખેથી આપણે અક્ષરધામમાં જવા માટેનો એક આધ્યાત્મિક માર્ગ આપણે સુગમ કરીને મહારાજ સ્વામીને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.